अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नहीं समझा ए वखते दादा भगवान कहता था कि बधा माइनस मार्क वाला भीगा था, 100 मांथी 2 माइनस, 3 माइनस, 5 माइनस। હવે એને ભણાવવું કે હું એ ખબર નથી, બોલતા નથી। 100 માંથી 5 10 આવે તો ધીમે ધીમે, પણ આ તો 5 માઈનસ આવે બધા। આ દાદા ભગવાનનો શબ્દ ખુદ મારો નથી કહેતો ભાઈ કે આ બધા માઈનસ માર્ક વાળા ભેગા થયા। હું એક ભાઈએ કીધું કે દાદાજી અમને ધીમે ધીમે સમજાશે ને કે છે બધું કહેશે। તો દાદા કહે છે શું સમજાય કે જે પાડાને વેદ બનાવીને કેટલું સમજાય? એ દાદા ભગવાને કીધું છે। કવિરાજે તો પદ્મા ગાયું પાછું એના દાદા ભગવાનના શબ્દ આવું છે। એમ જ્ઞાની પુરુષ પણ તેના અધીન હતા, સંજોગ વિજ્ઞાન હતું પણ માહોલ ભેગું થવું જોઈએ ને કે જે વિજ્ઞાન સમજી શકે। એ ના મળે તો શું કાર્ય થશે? ધર્મ તો આપવો જ પડે ને, કારણ કે પેલો ધર્મ તમે છોડી નાખ્યા અને વિજ્ઞાન પકડતા નથી તો નવો ધર્મ આપવો તો પડે ને તમને। રીત જુદી હોય। પેલા રામકૃષ્ણ સ્વામીને માનો, હવે સિમંદર સ્વામીને માનો। પેલા બીજા ગુરુને માનો, હવે દાદા ભગવાનને ગુરુ તરીકે માનો। પેલા રામના મંદિર જાઓ, કૃષ્ણના જાઓ, મહાવીરના જાઓ, શિવના જાઓ, સ્વામીના જાઓ, હવે ત્રિમંદિરમાં જાઓ। પણ વાત તો બધી એકની એક જ થઈ ને, બોલતા નથી। પેલા અલગ અલગ મંત્રો બોલો, હવે ભેગા બોલો। પેલા આ શાસ્ત્રો વાંચતા હતા, હવે આ શાસ્ત્રો વાંચો। પેલા આ ધર્મની ક્રિયા કરતા હતા, હવે આ ક્રિયા કરો। બોલતા નથી। એ ધર્મ છે ને બીજો હજુ નથી વ્યક્ત મગજમાં। નવો ધર્મ આપ્યો છે, વિજ્ઞાન સમજી શક્યા નહીં માટે। એમની પાસે વિજ્ઞાન હતું પણ સમજી શક્યા નહીં માટે। અને માટે કવિરાજે પદમાં લખ્યું દાદા ભગવાનનું વાક્ય, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં। જે લોકો વિજ્ઞાન સમજી શકતા હતા એ બધા કામમાં પડી ગયા, માન સન્માન ને પ્રતિષ્ઠા ને પૈસાના કામમાં। સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં। અમને કેવા ભેગા થયા કે છે, કોટી બધા મન ઉપજે પૂદગલ વિષય મૂળ વિભ્રાંતના। અમને કેવા ભેગા થયા? 5 ઇન્દ્રિયના વિષયોમાં ડૂબેલા ભેગા થયા। કેવા ભેગા થયા? 5 ઇન્દ્રિયના વિષયમાં ડૂબેલા। હવે એને શું પછી આગળ કીધું છે, લોકને પરિચય અનાદિ ચીજ અંધારું પસંદ। લોકોને શું પસંદ છે? અંધારું એટલે રાગ દ્વેષ, રાગ ને દ્વેષ, પાપ પુણ્ય બધું અંધારું। જેનાથી પાપ પુણ્ય નાશ થાય, ખ્યાલ આવ્યો? જેનાથી રાગ દ્વેષ ના થાય એ અજવાળું છે। આ તો બાજુ પુણ્ય તો કરવાનું, બોલતા નથી। સમજાયું કે નહીં? છે લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ। પછી જ્ઞાની પુરુષ શું કે છે, દીવો જુએ અંધકારને ત્યાં આળું દેખે મન પ્રબંધ। કોઈ અજવાળું આપે તો મોઢું ફેરવી નાખે, મારે જોવું। આ દશા છે। માટે જ્ઞાની શું કરે? તમને ખબર હોવી જોઈએ રામ અને કૃષ્ણમાં આટલા મહાન જ્ઞાની હતા, બરાબર કે નહીં? હા કે ના બોલો? પણ રામ અને કૃષ્ણએ આખા જીવનમાં સદયુગમાં 5 વ્યક્તિઓને ઉપદેશ નથી આપ્યો, બોલતા નથી। હા કે ના તો બોલો?
એટલે જ્ઞાની હોવા એટલે ઉપદેશ આપી શકે, છતાં આપે એવું જરૂરી સંજોગાધીન છે. સંજોગ ના હોય તો કશું કરી શકાય. સામર્થ્ય છે પણ સંજોગ તો કઈ ના કરી શકો. જ્ઞાન કહેવાના સંજોગ મળવા જોઈએ ને, અને એ સંજોગ લાયા હોય તો જ નીકળે. કોઈની પાસે સ્વતંત્રતા, મહાવીર પાસે સ્વતંત્રતા નહીં, રામ પાસે નહીં, કૃષ્ણ પાસે નહીં, કોઈની પાસે નહીં. બધાના મન વચન કાયની અવસ્થા માત્ર કુદરત એ શું કરે? સમજાય છે? એટલે સમજવાની જરૂર છે. આ તો બધું ભ્રાંતિથી બધું સમજ્યા છો. ખ્યાલ આવ્યો? આ અધ્યાત્મ વિજ્ઞાન એવું છે કે જ્યાંથી વિજ્ઞાન નતું ભૂલ્યું એ વિજ્ઞાન ખોલો છો. એ તમે આપતોવાળીમાં ખોળવા જશો તો નહીં મળે આ વિજ્ઞાન. કારણ કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું છે, મારી વાળની ડોઝ જેટલું સાયન્સ બહાર નથી પડ્યું. બોલતા નથી. એ એમને કહ્યું છે, હું નથી કહેતો, હું એમના શબ્દ રિપીટ કરું છું. અને એ જે નથી પડ્યું એ જ હું કહું છું. માટે આપતોવાળીમાં ખોળશો નહીં. સમજી ગયા? સમજી ગયા કે નહીં? જે નથી પડ્યું એ કહું છું. એમાં જો પડી ગયું હોત તો મારે કહેવાની જરૂર નથી. સમજાય છે? હજુ સમજતા બહુ વાર લાગશે. આ જાડી બુદ્ધિમાં ખબર પડે નહીં. દાદા ભગવાન ને કહેતા હતા બાળકને ભેદ પડાય તો શું કરે? આ તો આટલા આવો છો ને બેહો છો એટલું સારું છે. રામ કૃષ્ણ એટલાય નતા આવતા. એટલે તમને લોકોને જયારે એમને કીધું કે હવે વિજ્ઞાન આપી શકો એમ નથી, એટલે આ ધર્મ આપ્યો. ધર્મમાં તો મહત્વ હોય ને, સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય એનું મહત્વ હોય ને, હોવું જ જોઈએ. તો જ ધર્મ કહેવાય. સમજાય છે? એટલે ધર્મ આપ્યો એમને. શું આપ્યું? પણ સામાન્ય ધર્મ કરતા ઊંચા પ્રકારનો ધર્મ. શું આપ્યું? અપગ્રેડ વાળું. પણ અધ્યાત્મ ના કહેવાય. એટલે પછી એમને કીધું કે અમારા ગયા પછી એવું થાય. આપ તો સૂત્ર તમે વાંચો તો ખબર પડે. અમારા ગયા પછી અમારી વાતો ઉપર પૃથક્કરણ કરીને, એમના શબ્દો કહું છું, પૃથક્કરણ કરીને આગળ વિજ્ઞાન સમજાવવા તમને ભેગા થશે. એ પણ દાદા ભગવાન. તમે કહો અમે તો આ બધું પ્રત્યક્ષ સાંભળેલું છે. આ બધું છેલ્લા વર્ષમાં બોલેલા છે, 87-86 એક્સિડન્ટ થયા પછી. કારણ કે એમને ખબર પડી હતી કે હવે આ પુઠ્યું લાવવું નથી ચાલવાનું. ત્યારે એમને ઘણું બધું જ્ઞાન ખુલ્લું કર્યું, વિજ્ઞાન જ ખુલ્લું કર્યું. ભલે લોકો સમજે કે ના સમજે, પણ છપાશે તો કોક તો વિચારશે. સમજાય છે?